આઈટી પ્રોફેશનમાં સેલરી તો વધી રહી છે, પણ સાથે લીવરની અંદર ફેટ પણ વધી રહ્યું છે. એક ચોંકાવનારો ખુલાસો કરવાનો છું કે આઈટી પ્રોફેશનના યુવાનો 30 થી 35 વર્ષના જેમને ફેટી લીવરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ શું છે? સતત 9 થી 12 કલાક સુધી બેસી રહેવું. ખૂબ જ વધુ પડતો સ્ટ્રેસ કે જેના કારણે કોર્ટિસોલ વધે અને એના કારણે ફેટ વધે. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ ખૂબ જ વધુ રાખવું. રાત્રે મોડે સુધી જાગવું અને ઊંઘનું પ્રમાણ ખૂબ જ ઓછું લેવું. પેટની ફરતે જામતી ચરબી એટલે કે પેટનો ભાગ વધવો એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે લીવર પોતાના પર ચરબી જમા કરે છે અને આને જ ફેટી લીવર કહેવામાં આવે છે. પણ આની મેઇન તકલીફ શું છે કે એના કોઈ પણ લક્ષણો નથી. જો સતત ફેટી લીવર રહે તો અમુક સમયાંતર પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી આ બધી જ એક સાથે આવી શકે છે અને એ પણ ફેટી લીવરની સાથે. તો જો તમે પણ આઈટી પ્રોફેશનથી જોડાયેલા છો તો આજથી ત્યાં 3 થી 4 નિયમો ફેરફાર કરો. સૌથી પહેલા રોજે સવારે 45 મિનિટથી 1 કલાક ચાલવાનું રાખો. તમારા ઓફિસ દરમિયાન ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને જંક ફૂડનું પ્રમાણ ઘટાડો. 45 મિનિટ કે કલાકે ઊભા થાવ અને થોડું ચાલી લ્યો. ઊંઘ પ્રોપર લ્યો. તો આ ટેવ સુધારવાથી તમારા શરીરની અંદર ફેટી લીવરનું પ્રમાણ ઘટશે, કોર્ટિસોલનું પ્રમાણ ઘટશે, જેથી તમને ફ્યુચરની અંદર મોટી બીમારીથી બચી શકો. તો શેર કરી દો આ રીલને તમારા આઈટી મિત્રોને.